કોઈ ભાગીદારી પેઢીને બંધ કરવી એનો મતલબ ખાલી તાળું મારી દેવું એવું નથી. ખરેખર તો આ એક નવી શરૂઆત છે હિસાબોની. એક રૂપિયો ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો એનો પાક્કો હિસાબ આપવો પડે છે. તો સવાલ એ છે કે આ છેલ્લી ખાતાવહી લખાય છે કેવી રીતે? ચાલો આજે થોડી જટિલ લાગે છે ને એ પ્રક્રિયાને એકદમ સરળ બનાવીને સમજીએ. તો ધંધો બંધ કરવાનો નિર્ણય તો લઈ લીધો, પણ હવે શું બસ દુકાનના શટર પાડી દેવાના? ના, બિલકુલ નહીં. કારણ કે એક નાનકડી ભૂલ પણ બધા ભાગીદારોને વર્ષો સુધી કાયદાકીય ચક્કરમાં ફસાવી શકે છે. એટલે જ આ આખી પ્રોસેસને બરાબર સમજવી ખૂબ જ જરૂરી છે. સારું, તો આ આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે 6 સ્ટેપમાં આગળ વધીશું. આપણે જોઈશું કે ભાગીદારીનો અંત એટલે શું, એના 2 રસ્તા કયા છે, કયા ખાતા બનાવવા પડે, અને એમાં પણ જે સૌથી ખાસ છે એ માલ મિલકત નિકાલ ખાતું શું છે. પછી પૈસા ચૂકવવાનો ક્રમ શું હોય, અને છેલ્લે સૌથી અગત્યનું એની આમનોંધો કેવી રીતે લખાય એ પણ જોઈશું. ચાલો સૌથી પહેલા એક એવી વાતથી શરૂઆત કરીએ જ્યાં મોટાભાગના લોકો ગૂંચવાય છે: ભાગીદારીનું વિસર્જન અને પેઢીનું વિસર્જન. સાંભળવામાં તો એક સરખું જ લાગે નહીં, પણ સાચું કહું ને તો એના અર્થમાં આસમાન જમીનનો ફરક છે. જુઓ, તફાવત એકદમ સીધો છે. ભાગીદારીનું વિસર્જન એટલે ખાલી ભાગીદારો વચ્ચેનો સંબંધ બદલાયો. માની લો કે કોઈ નવો પાર્ટનર આવ્યો અથવા કોઈ જૂનો જતો રહ્યો, પણ ધંધો તો ચાલુ જ છે. જ્યારે પેઢીનું વિસર્જન એટલે ધંધા પર જ કાયમ માટે તાળું લાગી ગયું, બધું જ બંધ. આ બેઝિક ફરક સમજવો ખૂબ જ જરૂરી છે, નહીંતર આગળ બધું ગડબડ થઈ જશે. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે આપણે આખી પેઢી જ બંધ કરવાની વાત કરી રહ્યા છીએ, પણ સવાલ એ છે કે આ કેવી રીતે થાય? એના માટે આપણો ભારતીય ભાગીદારી ધારો 1932 2 ચોખ્ખા રસ્તા બતાવે છે. એ એકદમ સાદી ભાષામાં કહીએ તો વિસર્જનના 2 જ રસ્તા છે. પહેલો, જેમાં બધા ભાગીદારો ભેગા મળીને પોતાની મરજીથી ધંધો બંધ કરવાનો નિર્ણય લે, અને બીજો રસ્તો ત્યારે આવે જ્યારે કોઈ ગંભીર સમસ્યા ઊભી થાય અને પછી કોર્ટને વચ્ચે આવવું પડે અને એ ધંધો બંધ કરવાનો ઓર્ડર આપે. કાયદાની વાત તો થઈ ગઈ. હવે આવે છે અસલી ખેલ, એટલે કે હિસાબ કિતાબનો. આ આખા અંતિમ હિસાબને બરાબર પાર પાડવા માટે આપણે 4 ખાસ અકાઉન્ટિંગ ટૂલ્સ, એટલે કે 4 મુખ્ય ખાતાનો ઉપયોગ કરીશું. આ 4 ખાતા કયા છે? માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના લોન ખાતા, એમના મૂડી કે ચાલુ ખાતા, અને છેલ્લે રોકડ કે બેંક ખાતું. આને છે ને 4 અલગ બોક્સ જેવું સમજો. પેઢીની બધી જ મિલકતો, બધા દેવા અને એક રૂપિયો આ 4 બોક્સમાંથી જ પસાર થશે. અને જ્યારે બધું પોતાની સાચી જગ્યાએ ગોઠવાઈ જશે ત્યારે હિસાબ આપોઆપ મળી જશે. હવે આ 4માંથી એક ખાતું એવું છે જે આ આખી પ્રોસેસનું હીરો છે, એનું સેન્ટર પોઈન્ટ, અને એનું નામ છે માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતું એટલે શું? બહુ સિમ્પલ છે. વિચારો કે આપણે એક મોટું ટેબલ ગોઠવ્યું છે. પેઢીનું જેટલું પણ ફર્નિચર, મશીન, સ્ટોક છે એ બધું આપણે ટેબલની એક બાજુ મૂકી દઈએ છીએ. અને બીજી બાજુ જેમને પૈસા ચૂકવવાના છે એ બધા લેણદારોનું લિસ્ટ મૂકી દઈએ છીએ. હવે બસ આ ટેબલ પર જ બધો સામાન વેચાશે, દેવા ચૂકવાશે અને છેલ્લે ખબર પડશે કે આ બધામાં નફો થયો કે નુકસાન. તો આ ખાતું કામ કઈ રીતે કરે છે? એના 4 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ ટ્રાન્સફર. બધી મિલકતો અને દેવા આ ખાતામાં લાવી દો. બીજું સ્ટેપ ઉપજ. મિલકતો વેચીને જે પૈસા આવે એની નોંધ કરો. ત્રીજું સ્ટેપ ચૂકવણી. આવેલા પૈસામાંથી દેવા ચૂકવી દો. અને ચોથું અને છેલ્લું સ્ટેપ વહેંચણી. હવે જે પણ નફો કે નુકસાન વધ્યું એ ભાગીદારો વચ્ચે વહેંચી દો. બસ આટલું જ. અને હા, જે સ્ટુડન્ટ્સ આ જોઈ રહ્યા છે એમના માટે એક ખાસ વાત યાદ રાખજો. પરીક્ષામાં આ માલ મિલકત નિકાલ ખાતું અને એની આમ નોંધો સૌથી વધારે પૂછાય છે, એટલે આના પર તો બરાબર ફોકસ કરવું જ પડશે. સારું, તો મિલકતો વેચીને પૈસા તો હાથમાં આવી ગયા, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ પૈસા આપવાના કોને? લેનારાઓની તો લાંબી લાઈન છે. તો પહેલો હક કોનો? ભાગીદારનો કે બારવાળાનો? આના માટે ચિંતા કરવાની જરૂર નથી. કાયદાએ એકદમ પાકો ક્રમ નક્કી કરેલો જ છે. અને કાયદાનો નિયમ બહુ સીધો છે. પહેલા ઘરના નહીં, પહેલા બારના. મતલબ કે સૌથી પહેલાં તો ધંધો બંધ કરવાનો જે ખર્ચ થયો હોય એ ચૂકવવાનો. એ પછી લેણદારો જેવા ત્રાહિત પક્ષનો વારો.
એમને ચૂકવી દીધા પછી જો કોઈ ભાગીદારે પેઢીને લોન આપી હોય તો એના પૈસા પાછા આપવાના, અને આ બધું પત્યા પછી છેક છેલ્લે જો કંઈ વધે તો જ ભાગીદારોને એમની મૂડી પાછી મળે. આ ક્રમ તોડાય નહીં. થિયરી તો ઘણી સમજી લીધી, પણ હવે વાત કરીએ પ્રેક્ટિકલની. આ બધું હિસાબના ચોપડામાં દેખાશે કઈ રીતે? તો આ આખી પ્રોસેસને ચોપડામાં ઉતારવાનું કામ કરે છે આમનોંધ, જેને આપણે જર્નલ એન્ટ્રી પણ કહીએ છીએ. તો સૌથી પહેલું કામ શું? ચોપડા સાફ કરવાનું. આપણે પેઢીની બધી જ મિલકતો જેમ કે મશીનરી, ફર્નિચર એ બધાના ખાતા બંધ કરીશું અને એની જે પણ ચોપડે કિંમત છે એને આપણા નિકાલ ટેબલ પર એટલે કે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈશું. આ એન્ટ્રી થતાં જ મિલકતોના જૂના ખાતા ઝીરો થઈ ગયા. અને હવે જેવું આપણે મિલકતો સાથે કર્યું બરાબર એવું જ આપણે દેવા સાથે કરીશું. જેટલા પણ બહારના દેવા છે જેમ કે લેણદારો એમના ખાતા પણ બંધ કરીને એમની રકમ પણ એ જ નિકાલ ટેબલ પર લઈ આવીશું. તો હવે શું થયું? બધી મિલકતો અને બધા દેવા બધું એક જ જગ્યાએ આવી ગયું. પણ અહીં એક બહુ જ અગત્યની વાત યાદ રાખવાની છે. જે સામાન્ય અનામત કે નફા નુકસાન ખાતાની જમા બાકી હોય એ કોઈ બહારનું દેવું નથી, એ તો ભાગીદારોના જ ભેગા થયેલા પૈસા છે. એટલે એને ભૂલથી પણ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાના નથી. એ સીધા ભાગીદારોને એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાના. આ ભૂલ ઘણા લોકો કરે છે. ચાલો આને એક નાના ઉદાહરણથી સમજીએ તો બધું એકદમ ક્લિયર થઈ જશે. માની લો કે એક મશીન છે જેની ચોપડામાં કિંમત છે 50,000 રૂપિયા, પણ જ્યારે એને વેચ્યું ત્યારે મળ્યા ફક્ત 45,000 રૂપિયા. હવે આ એક જ ટ્રાન્ઝેક્શન માટે 2 એન્ટ્રી થશે. જુઓ, પહેલી એન્ટ્રી શા માટે? યંત્રનું ખાતું બંધ કરવા માટે. તો આપણે યંત્રની જે ચોપડે કિંમત છે એટલે કે 50,000 રૂપિયા એને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીશું અને યંત્ર ખાતે જમા કરીશું. બસ આ એન્ટ્રી થતાં જ યંત્રનું ખાતું થઈ ગયું ઝીરો, એનો હિસાબ પૂરો. અને હવે બીજી એન્ટ્રી જે આપણને ખરેખર પૈસા મળ્યા એની છે. આપણને મળ્યા 45,000 રૂપિયા, એટલે રોકડ કે બેંક ખાતે 45,000 ઉધાર થશે અને માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. હવે આની મજા જુઓ. આપણે કંઈ કર્યું નહીં, પણ આ 2 એન્ટ્રીના કારણે જે 5,000 રૂપિયાનું નુકસાન થયું એ આપોઆપ માલ મિલકત નિકાલ ખાતામાં દેખાવા લાગશે. આ જ તો એકાઉન્ટિંગનો જાદુ છે. તો આપણે આ આખી હિસાબી પ્રોસેસ જોઈ, એકદમ નિયમ મુજબ, બધું લોજિકલ છે. પણ શું કોઈ ધંધો બંધ કરવો એ ખાલી આંકડાઓ અને ખાતાઓની જ રમત છે? વિચારવા જેવો સવાલ એ છે કે જ્યારે આ બધાની પાછળ ભાગીદારો વચ્ચેના વર્ષોના સંબંધો, વિશ્વાસ અને ક્યારેક મનદુઃખ જેવી માનવીય લાગણીઓ જોડાયેલી હોય ત્યારે આ ચોપડાની પ્રક્રિયા વાસ્તવિક જીવનમાં કેટલી સરળ રહેતી હશે.